સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। છેતરપિંડીની ઘટના સામે આવી છે, જેમાં ખોટી એફિડેવિટ બનાવી નવો પાસપોર્ટ મેળવી વિદેશ યાત્રા કરનાર દંપતીને પોલીસે ઝડપી પાડ્યું છે। માહિતી પ્રમાણે રાજકોટમાં વર્ષ 2021 દરમિયાન છેતરપિંડી તથા જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નોંધાયેલા ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર અને તેમની પત્ની અસ્મિતા પાંભર સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી હતી। આ કેસમાં કોર્ટે શરત રૂપે તેમનો પાસપોર્ટ કોર્ટમાં જપ્ત રાખવાનો આદેશ આપ્યો તેમજ દેશ છોડતા પહેલા કોર્ટની મંજૂરી લેવી ફરજિયાત રાખી હતી। જો કે દંપતીએ કોર્ટના આદેશની અવગણના કરી પાસપોર્ટ રસ્તામાં પડી ગયો હોવાની ખોટી એફિડેવિટ તૈયાર કરી। આ ખોટી માહિતીના આધારે સુરત પાસપોર્ટ કચેરીમાંથી નવો પાસપોર્ટ મેળવી લીધો અને વિદેશ યાત્રા પણ કરી નાખી। આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે પાસપોર્ટ ઓફિસે દસ્તાવેજોની તપાસ દરમિયાન શંકાસ્પદ માહિતી ધ્યાનમાં લીધી। ત્યારબાદ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ છેતરપિંડીમાં અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે।